Hello, good morning students. Welcome you all again in our YouTube channel. I Sound Prajapati. Welcome you all. It's definitely a easiest platform for you to understand the physics. Okay, so students, સૌથી પહેલી અગત્યની વસ્તુ એ આજે જો આપણે આ વિડીયોને ક્લિક કર્યો છે એનો મિનિંગ ડેફિનેટલી તમારા માઇન્ડની અંદર એ વસ્તુ કમિટેડ છે કે આપણે લોકો આપણી એક્ઝામને ક્લિયર કરવાની છે, રાઈટ? બિકોઝ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જે પ્રથમ વખત કોશિશ તો કરશે, પરંતુ આ 40 દિવસના પ્લાન માટે રેગ્યુલર બનેલા રહેવું એ બહુ જ જરૂરી વસ્તુ છે. અને જો આજે આપણે ફરી પાછું એ વિડીયોને ક્લિક કર્યો છે અને અહીંયાથી એ વસ્તુ આપણે પ્રૂવ કરી છે કે તમે એ વસ્તુ શીખવા માંગો છો, સો બી રેડી, તમે એ વસ્તુ કરી શકશો બિકોઝ તમે આંતરિક રીતે પણ આ કાર્ય કરવા માટે રેડી છો. ક્લિયર? સો આજે કામ ચાલુ કરતા ગયા આજે આપણો સેકન્ડ સેશન જે છે એને કન્ટિન્યુ કરશું. હોપ સો કદાચ આજે તમે પહેલી વખત હોય તો પાછળનો જે વિડીયો છે એની લિંક પ્રોવાઈડ કરવામાં આવેલી હશે. ડિસ્ક્રિપ્શન નીચે જે હશે એને ઓપન કરો, ત્યાં એક ક્લિક કરી દેવું જે લિંક છે ને એને એકવાર જોઈ લો. જસ્ટ 25 મિનિટ્સ હશે, પરંતુ એ જોયા પછી તમે આ સેશનને રેગ્યુલર કન્ટિન્યુ કરી શકશો. અને જો આપણે એ જોઈ લીધું છે સો નો પ્રોબ્લેમ, કન્ટિન્યુ કરતા ગયા. ક્લિયર? સાથે સાથે એક બીજી અગત્યની જાહેરાત, અત્યારે આપણે જે વિડીયો આ પ્રોવાઈડ કરીએ છીએ એની સાથે સાથે ઝૂમ એપ્લિકેશન ઉપર કેટલાક વિદ્યાર્થીઓની ઈચ્છા એવી છે કે લોકો સીધું જ ડાયરેક્ટ કનેક્ટેડ થવા માંગે છે. સો કદાચ જો આપને પણ એવી ઈચ્છા થતી હોય કે યુટ્યુબના માધ્યમ દ્વારા તો આપણે કનેક્ટેડ છીએ જ, પરંતુ જો ઝૂમ એપ્લિકેશન દ્વારા પણ તમે સીધું કનેક્ટ થવા માંગતા હોય તો આપ આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો આ 40 દિવસ માટે. અને કે કહી શકાય કે જ્યાં સુધી એક્ઝામ છે ત્યાં સુધી આપણે બધા એ એપ્લિકેશન દ્વારા ડાયરેક્ટલી કનેક્ટેડ રહીશું. એમાં પણ આપણે જ યોગ્ય લેક્ચરો પ્રોવાઈડ કરવામાં આવશે, એક્ઝામો પણ એ માધ્યમ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે, MCQનો જે મટીરિયલ છે એ પણ ત્યાં જ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. સો એ જો માધ્યમ તમારા માટે પોસિબલ થતું હોય તેનો પણ ઉપયોગ કરો અને મેક્સિમમ હજુ ટ્રાય એવી વધારો કે ડેફિનેટલી આપણે આ જુલાઈની અંદર એક્ઝામને ક્લિયર કરી જ દઈએ. ઓકે, સો બાકીની વાતોને હવે સાઈડ ઉપર રાખો. આપણું જે મેઇન કામ છે ચાલુ કરતા ગયા. સેકન્ડ પોર્શન આજનો આપણો જે વિડીયો છે એને કન્ટિન્યુ કરીએ. ક્લિયર? લાસ્ટ ટાઈમની અંદર કેટલી વસ્તુ જોઈ હતી યાદ કરી લેજો. કાલે આપણે લોકોએ માત્ર રાશિઓને ચેક કરી લીધી. કઈ રાશિઓ જોઈ હતી? સાહેબ બોલો. અરે બક્કા તમે યાદ કરો ને, મેં શું કામ બોલો. કઈ રાશિ જોઈ હતી? ઓકે, ચાલુ કરેલું વિદ્યુત પ્રવાહથી, બહુ સરસ. અવરોધ, વિદ્યુત સ્થિતિમાન જોયેલું હતું. પછી સર પેલું અવરોધ માટે એક સમીકરણ જોઈ લીધેલું, યાદ કર બક્કા. યસ સર, R = ρ L/A. આ જે ρ છે ને આપણે અવરોધકતા કીધેલી હતી, હા કે ના? યસ સર, કમ્પ્લીટલી યાદ આવી ગયું, બહુ સરસ. અવરોધકતાનો જે વ્યસ્ત છે ને વાહકતા કીધેલું, સિગ્મા તરીકે દર્શાવેલું. બોર્ડ ઉપર લખતો નથી, તમને યાદ હોવું જોઈએ, માઇન્ડમાં રિપીટ કરો, અથવા અદરવાઇઝ તમારી જે નોટ હશે કોપી છે એની અંદર પાછું એકવાર લખતા જાઓ. એ થઈ જાય ત્યાર પછી આપણે જોયેલું કે જે R છે અવરોધ, એના વ્યસ્ત અને વાહકત્વ કહેવાય. ને એ પતી ગયા પછી આપણે એક અગત્યની રાશિ જોયેલી હતી લાસ્ટમાં, વિદ્યુત પ્રવાહ ઘનતા J. સો એ જે વિદ્યુત પ્રવાહ ઘનતા J છે એનું સમીકરણ I/A આવે, જે આપણને ખબર છે. ઓકે, સો આ થયું એક નાનો રિવિઝન પાર્ટ. કન્ટિન્યુ કરતા ગયા આજે શું જોવાના છે. આજે આપણે અગત્યની થિયરીઓ ચાલુ કરશું કે જે થિયરી પૂછવાની સંભાવનાઓ છે. ક્લિયર? સો એની અંદર આપણે આજે પહેલી થિયરી ચેક કરતા ગયા આજે શું જોવાના છે. સો અહીંયાથી આપણે એક થિયરી સ્ટાર્ટ કરશું જે 2 માર્ક તરીકે આવી શકવાની સંભાવનાઓ છે. હા, એ વસ્તુ પણ યાદ આવી ગઈ. તમારે જો PDF જોઈતી હોય અગત્યના સવાલોની કે જેની અંદર સવાલો પણ હશે, દાખલાઓ પણ હશે, ટ્રાય કરશું કે MCQ પણ આપણે અંદર જ એડ કરી દઈએ. સો એ ચેપ્ટર માટે તમે એટલી જ વસ્તુ કરી જશો તો તમારા માટે બેસ્ટ હશે. ટ્રાય કરો કે એમાં આપેલું જે મટીરિયલની દરેક વસ્તુ છે વંચાઈ જાય. સો ઇઝીલી તમે લોકો એક્ઝામ ક્રેક કરી શકશો. કન્ટિન્યુ. સો આજે પહેલો જે નિયમ જોવાના છે, પહેલો જે સવાલ જોવાના છે, રાઈટ? સો એ જે પહેલો સવાલ જોવાના છે શું છે તો કે સર ઓહમનો નિયમ. સર તો કાલે આપણે કમ્પ્લીટ કરી ગયા. યસ બચ્ચો, V = IR. ઓહમનો નિયમ આપણે કાલે કમ્પ્લીટ કરી ગયેલા છે. પણ અત્યારે જે 2 માર્કમાં થિયરી જોવાના છે એ ઓહમનો નિયમ નહીં, પરંતુ એ ઓહમના નિયમની શું જોવાના છે? મર્યાદા. સર મર્યાદા મતલબ કે એની છોકરી, તો કે ના બક્કા, મર્યાદા એટલે છોકરી નથી, લિમિટેશન. કે કઈ જગ્યા નિયમ કામ આવી શકશે અને કઈ એવી જગ્યાઓ છે કે જ્યાં કદાચ આ નિયમ કામ આવેલો નથી. સો એ વસ્તુ સ્ટાર્ટ કરતા ગયા. સૌથી પહેલી વસ્તુ સમજો કે આ નિયમ છે શું. આ નિયમ આપણે એવું કહી શકીએ કે જો R કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે, રાઈટ? તો આ R કોન્સ્ટન્ટ હોય તો એવું કહેવાય કે V = I. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન સમપ્રમાણમાં છે. અને યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે જ્યારે સમપ્રમાણતા હોય, રાઈટ? જ્યારે શું હોય? સમપ્રમાણતા. તે સમપ્રમાણતાની અંદર જે આલેખો છે એ જનરલી સુરેખ મળતા હોય. એટલે કદાચ તમને એવી ઈચ્છા થાય, શું ઈચ્છા થાય કે સર મેં આ બાજુ I લેમ ને આ બાજુ V લેમ. ઇટ્સ ઓકે. એવી ઈચ્છા થઈ જાય કે આ બાજુ V લેમ ને આ બાજુ I લેમ, ડઝન્ટ મેટર. સમપ્રમાણતા હોય એવા કિસ્સામાં આલેખ આપણને સુરેખ મળે. સમપ્રમાણ માટે જે આલેખ છે એ કેવો મળે? સુરેખ મળે. તો અહીંયાથી ચાલુ થયું પહેલી મર્યાદા, રાઈટ? સો ધ્યાન આપજો કે મર્યાદાની અંદર નંબર 1 પહેલો કેસ. સૌથી પહેલું એવું છે
કે વ્યવહારિક એક્ઝામ્પલ ઘણી એવી બધી વસ્તુ જોવા મળેલી છે, એ વ્યવહારિક એક્ઝામ્પલો માટે ઓમનો નિયમ સમપ્રમાણતાની અંદર નથી, એટલે કે સમપ્રમાણતા પડાતી નથી, તો ડેફિનેટલી એની લિમિટેશન થયેલી છે. સો અહીંયા એવું કહી શકાય રાઈટ પહેલા નિયમમાં કે વ્યવહારિક રીતે સમપ્રમાણિત આલેખ સુરેખ મળે, પણ જનરલી વ્યવહારિક રીતે આલેખ દરેક માટે સુરેખ મળેલો નથી. એટલે કે વ્યવહારિક રીતે આઈ વિરુદ્ધ વી, વી વિરુદ્ધ આઈ ચાલી જશે. શું છે? આઈ વિરુદ્ધ વીનો આલેખ છે રાઈટ, એ આલેખ સુરેખ મળતો નથી. હવે વ્યવહારિક રીતે એટલે વ્યવહારિક એક્ઝામ્પલ એટલે કે અમુક એવી વસ્તુઓ હશે રાઈટ કે જે જનરલ આપણે યુઝ કરતા હોઈએ, તેનું ઉદાહરણ પણ લખી દઉં કે કઈ કઈ વસ્તુ એમાં આવી શકે. તો કે એક પહેલું ડાયોડ છે અને બીજું જે લખું છું એ છે ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તમે નવા નથી, તમે સમજી શકો છો કે ડાયોડ કોને કહેવાય. પીએન જંક્શન ડાયોડ ભણેલા છો ને રાઈટ. સો એ ટોપિક પહેલાં આવી ગયું કે ડાયોડ, જેમાં બે ધ્રુવ હોય એને શું કહેવાય? ડાયોડ. એક પોઝિટિવ હોય અને બીજો કેવો છે? નેગેટિવ. ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર એટલે શું સર? બે પીએન જંક્શનવાળી રચનાઓ કંઈક ભણેલા છે. ડુ નોટ વરી, અત્યારે બહુ જરૂર નથી, જ્યારે આપણે લોકો સેમિકન્ડક્ટરવાળું ચેપ્ટર કન્ટિન્યુ કરશું પાછું એકવાર સમજી લેશું. ઓકે, બટ ખાલી યાદ રાખો કે ભાઈ આ રીતની વસ્તુ છે. સો આ થઈ ગયું પહેલું. નંબર 2 કામ સ્ટાર્ટ કરીએ. બીજું જે છે એ સમજાવીએ એવું કીધું છે કે આઈ અને વીનો સંબંધ એ વીના જે ચિહ્ન છે એ ચિહ્ન પર આધારિત છે. એટલે આનો મિનિંગ શું? તો કે સમજો કદાચ આપણે આલેખ બનાવીએ આઈ અને વિરુદ્ધ વીનો, અથવા તો કદાચ એવું બનાવીએ કે વી વિરુદ્ધ આઈનો, તો અહીં એક વસ્તુ એ સમજો કે વીની વેલ્યુ વિદ્યુત સ્થિતિમાન પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. એટલે કે આ બાજુ વિદ્યુત સ્થિતિમાન પ્લસ છે તો આ બાજુ વિદ્યુત સ્થિતિમાન કેવું છે? માઇનસ. તો જ્યારે પ્લસ છે ત્યારે સંબંધ પ્લસ સાઈડ મળશે, તો જ્યારે માઇનસ છે ત્યારે સંબંધ ક્યાં મળશે? માઇનસ સાઈડ મળશે. તો આ વસ્તુની પણ જાણકારી ઓમના નિયમમાં દર્શાવવામાં આવેલી નથી. તો આ તેની સેકન્ડ મર્યાદા કે ભાઈ જે સંબંધ છે આઈ અને વીનો, એ સંબંધ વીના ચિહ્ન પર, ચિહ્ન એટલે કે એ પોતે ધન છે કે એ પોતે કેવો છે? ઋણ છે. હોપ સો તમે સમજી બી શકતા હશો, લખી બી શકતા છો. આટલી જ વસ્તુ બસ લખતા જશો તો 2 માર્ક આપી જ દેવામાં આવશે, કોઈ કાપી નથી લેવાનો. અને આની સાથે સાથેનું ઉદાહરણ પણ જોઈ લો કે આના ઉદાહરણ તરીકે મગજમાં રાખજો પીએન જંક્શન ડાયોડ. ઓકે, અધરવાઇઝ તમે ટ્રાન્ઝિસ્ટર લખશો તો પછી ચાલી જશે. ઓકે સર, પીએન જંક્શન શું છે? ડુ નોટ વરી, એકવાર જોઈ લેવું. જો સિલિકોન ચિપ હોય એટલે કે એ શું છે? તો કે સર અર્ધવાહક છે. એ અર્ધવાહકના 2 ટુકડા કરવામાં આવે, એક બાજુ પી પ્રકારના અર્ધવાહક અને એક બાજુ એન પ્રકારના અર્ધવાહકના જે તૈયાર થતી રચના છે એને પીએન જંક્શન ડાયોડ કહેવાય. ઓકે ઓકે, સો જોતા જાઓ, સમજતા જાઓ ઇઝીલી. જો કોઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો, કોઈ ઇશ્યુ નથી. ફ્રી છું, લોકડાઉન છે, સેવા કરતા રહેશો. ઓકે, સો આ એના માટે આપણે જનરલી જે જોઈ લીધું એ કેટલી છે? 2 મર્યાદા. નંબર 3 ત્રીજી જોઈ લઈએ. રાઈટ. સો જે ત્રીજી મર્યાદા છે એ સમજો, મસ્ત છે. અહીંયા થોડું નવું મળશે. સમજો અહીંયા શું જોવા મળ્યું? જો એક આલેખ રેડી કરવામાં આવે, કોનો આલેખ? તો કે આઈ વિરુદ્ધ વીનો. અને કોના માટે છે ને ઉદાહરણ પણ હું તમને સમજાવી દઉં. ઉદાહરણ લેવાનું છે GaAs, ગેલિયમ આર્સેનાઇડ. શું બોલાશે? ગેલિયમ આર્સેનાઇડ. સો જે ગેલિયમ આર્સેનાઇડ છે આ એક જે તત્વ છે, એક સંયોજન છે એવું કહી શકાય. સો એના માટે જ્યારે આલેખ જોવામાં આવ્યો ત્યારે એવું મળ્યું સમથિંગ આ રીતે ટણાવ. સો અહીંયા મેં શું કહી શકું એ સમજો. જો આઈનું પર્ટિક્યુલરલી કોઈ એક મૂલ્ય લેવામાં, માની લો કે અહીંયાનું કંઈ પણ મૂલ્ય છે, એને એક્સ કહી દે, રાઈટ છે. વિદ્યુત પ્રવાહનું કોઈ પણ એક મૂલ્ય, તો ચેક કરો આ વિદ્યુત પ્રવાહના એક જ મૂલ્ય માટે થાય શું? અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન, અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન, અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન. એટલે કે મેં એવું કહી શકું આઈના એટલે કે પ્રવાહના એક જ મૂલ્ય માટે વીના ઘણા બધા મૂલ્ય મળે છે, જે સુરેખ સંબંધમાં શક્ય નથી. ઓકે રાઈટ. સર આ શું કહેવા માંગે? સિમ્પલ સમજો. જો સુરેખ હોય ને તો એમાં એવું હોય કે ભાઈ આઈની એક વેલ્યુ, તો આઈની એક વેલ્યુ માટે વીની પણ કેટલી વેલ્યુ મળે? એક જ વેલ્યુ મળે. ક્લિયર? તો જ એને ડેફિનેટલી સુરેખ સંબંધ કહેવાય. પણ જો સુરેખ સંબંધ હતો તો આ વસ્તુ પોસિબલ હતી નહીં. જ્યારે આવા અમુક જે સંયોજનો છે એના માટે એવું જોવા મળ્યું ગેલિયમ આર્સેનાઇડમાં કે આઈનું કોઈ બી એકાદ કદાચ મૂલ્ય હોય તો એક જ મૂલ્ય માટે વોલ્ટેજના ઘણા બધા મૂલ્ય મળે છે. અને આવી રીતે પણ કોઈ ચર્ચા ઓમના નિયમમાં કરવામાં આવેલી નથી. સો આ તમારા માટે એક ડેફિનેટલી નાનો સવાલ રેડી થઈ ગયેલો છે. 2 માર્કની અંદર રિપીટરની એક્ઝામોની અંદર આવા સવાલો પૂછવાની સંભાવના હોય છે. સો જસ્ટ આટલી જ વસ્તુ એકવાર વ્યવસ્થિત લખી દો. આપણા માટે 2 માર્કનો એક સવાલ રેડી છે. સો જો રાઇટ ડાઉન થઈ જાય તો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરશો.
ઓકે સો થઈ ગયું હશે ડેફિનેટલી. ઓકે વેઇટ સર બહુ જોરમાં છે કે નાખ્યું ને એટલે ઇટ્સ ઓકે બકા બહુ ટેન્શન નહીં લે. કદાચ એવું લાગે છે તો વિડીયોને પૂછ કરી દે અને લખી દે. ઓકે થઈ જશે ને. હા એક નાની વસ્તુ જો બીજા બધા લગભગ મારી બહુ વાતો માનશે નહીં. આ વસ્તુને બીજા બધાઓ સાથે બહુ મતલબ નથી બિકોઝ તમે જેવા વિદ્યાર્થીઓ છો કે જે આ વિડીયો કામ ના ધરાવે છે અથવા તમને કામ ના છે એટલે તમે જોઈ રહેલા છો. સો એક નાની રિક્વેસ્ટ, ઘણા એવા બીજા વિદ્યાર્થીઓ હશે ગુજરાતની અંદર કે જ્યાં સુધી આપણે પહોંચીએ તો લગભગ એમના માટે એક સારી વસ્તુ હશે. સો એક નાનું કામ જો આપ કરી શકો તો આપણે રિક્વેસ્ટ કરું છું કે ટ્રાય કરજો કે આ વિડીયોને તમે તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે, રિલેટિવ છે, ફેમિલી મેમ્બર્સ છે એ દરેક સુધી શેર કરીને પહોંચાડી શકો તો આપની મને એક નાનામાં નાની હેલ્પ હશે. ઓકે રાઈટ. સો કન્ટિન્યુ કરતા ગયા સેકન્ડ સવાલ ઉપર. બહુ ટેન્શન નહીં લો બકા. સર ની શેર થયો તો ઇટ્સ ઓકે ડુ નોટ વરી. આપણે આપણું ભણવા ઉપર ધ્યાન આપો. સો કન્ટિન્યુ કરતા ગયા. નંબર 2 આજનો બીજો સવાલ. પહેલો સવાલ થઈ ગયેલો હોય તો બહુ જ સારી વસ્તુ છે. ખુશ થતા રહેજો. એક્ઝામમાં પાસ થવાની નજીક પહોંચશું ધીમે ધીમે. સો સેકન્ડ સવાલમાં આપણે જે જોવાના છે એ ઓમનો નિયમ. સર જીવ લેવાના. ઓમનો નિયમ અરે બકા થોબની જ રીક. સો જે ઓમનો નિયમ છે V = IR. સો એવું કહેવાય કે આ જે છે ને એ પોતે એક અદિશ સંબંધ છે. આ કેવો સંબંધ છે? અદિશ સંબંધ. કેમ? વિદ્યુત સ્થિતિમાન I અને R અત્યારે જેટલી પણ રાશિઓ છે એ બધી અદિશ રાશિઓ છે. કન્ટિન્યુ કરતા ગયા. સવાલ બે રીતે પૂછાશે. અત્યારે એવું કહેવાય કે ઓમના નિયમને વિદ્યુત પ્રવાહ ઘનતા મતલબ કે જે ફોર જોકર. ઓકે રાઈટ એકદમ કમ્પ્લીટ. સો જે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ જેના સંબંધમાં મેળવો. ગુજરાતીમાં થોડા અક્ષરો વીક છે. ઇટ્સ ઓકે સમજી શકો એવા છે. સો ઓમના નિયમને વિદ્યુત પ્રવાહ ઘનતા જેના સંદર્ભમાં મેળવો આ પહેલું કામ. અધરવાઇઝ એ જ સવાલ આવી રીતે પણ પૂછી શકાય કે જે ઓમનો નિયમ છે એ ઓમના નિયમ માટે શું તો કે એનો સદિશ સ્વરૂપ મેળવો. સો આ બે રીતે આ સવાલ ફરી પાછો 2 માર્કમાં પૂછાવાની સંભાવના ધરાવે છે. બહુ જ સિમ્પલ સવાલ છે. ટાઈમ વેસ્ટ નહીં કરીએ, કરતા ગઈએ. સૌથી પહેલાં તમારે ઓમનો નિયમ લખી દેવાનો. ઓમનો નિયમ લખાઈ જાય એટલે V = IR પણ લખી દેવાનો. ક્લિયર? સો સૌથી પહેલાં તમારે શું લખવાનું છે? નિયમ લખી દેવાનો. બોલી દેમ છો? રાઈટ છે. લખી દેજો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ પણ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના 2 છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ઓકે મેં તો બોલી ગયો. પુશ કરીને લખતા રહેજો. રાઈટ છે. સો એ જે નિયમ છે એ નિયમ માટે સમીકરણ V = IR. ચલો હવે ધ્યાન આપજો. અહીંથી આગળ શું કરવાના છે? ઈચ્છા હોય તો લખી દેવાનું. V એટલે વિદ્યુત સ્થિતિમાન, I એટલે પ્રવાહ અને R એટલે શું છે? અવરોધ. એ તો તમે લખી દેશો. અહીંયાથી આગળ સમજો. આને સમીકરણ નંબર 1 આપી દેશો. હવે ધ્યાન આપતા છો. અહીં V = E × L લેતા. ઓકે બચ્ચો યાદ રાખજો કે આ જે સમીકરણ છે સેકન્ડ ચેપ્ટરમાં આવે છે. રાઈટ? સેકન્ડ ચેપ્ટરમાં શું આવે છે તો એકવાર બતાવી દઉં છું કે ચેપ્ટર નંબર 2 કેપેસિટન્સ ભણશું, એને પણ ભણશું. સો એ જે કેપેસિટન્સ છે કેપેસિટન્સમાં આપણે ભણેલા V = E × D. યાદ રાખવાની એકદમ સિમ્પલ પ્રોસિજર છે. વેદ. શું યાદ રાખી લેવું? વેદ. રાઈટ છે. V = E × D. સો V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. E એટલે યાદ કરો ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? અને D એટલે ડિસ્ટન્સ, અંતર. સો અત્યારે મેં અહીં કેમ L લખ્યું છે તો સમજો. અત્યારે મેં કેમ L લીધો. જો કદાચ વાહક તાર હોય તો એ વાહક તાર માટે જે ડિસ્ટન્સ મતલબ કે એના માટે આપણે લેન્થ લેશું, એની લંબાઈ હશે. સો અત્યારે મેં D ના બદલે જસ્ટ ખાલી શું લખેલું છે? L લખેલું છે. તો આપણે V = E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને L એટલે કે લેન્થ લેશું. અને સાથે રાઈટ જે R છે એ તો આપણને ખબર છે કે ρL/A આવે એટલે કે લેન્થ અને આટલો ભાગ એટલે આડછેદનું ક્ષેત્રફળ શું કહેવાય? A કહેવાય. સો એ બે જે વેલ્યુ છે ને જસ્ટ આપણે સમીકરણમાં પુટ ડાઉન કરશું. શું માટે ધ્યાન આપજો? V = IR માં આપણે સૌથી પહેલું V માટે શું મૂકવાના છે? સર V = E × L. સો E × L. અને જે I છે એને I જ રહેવા દો, કરંટ જ રહેવા દો. અને જે R છે એ R માટે મેં શું લખી શકું? ρL/A. રાઈટ છે. સો R માટે ρL/A. ઓકે સર ક્લિયર. જસ્ટ ચેકઆઉટ કરો બંને બાજુથી કોણ જતું રહે છે. સર અહીંયા કોણ જાય છે? આ યસ ડેફિનેટલી लेंथ અને લેન્થ એકબીજા સાથે કેન્સલ આઉટ થઈ ગયા. એક दूसरे को उन लोगों ने मिटा दिया. ठीक है. अगेन सो जस्ट અહીંથી આવા આગળ વધતા ગયા. સો E = I/A into ρ. અગેન સો સિમ્પલી યાદ આવી ગયું. I/A સર જોયેલું લાગે છે. એટલે બકા જોયેલું નહીં, કાલના વિડીયોમાં જ ભણી ગયેલા છે.
જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ વિદ્યુત પ્રવાહ ઘનતા. સો જસ્ટ અહીંથી આપણે આન્સર સુધી આવી ગયા. E ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ રો. તમે આ લખવા માંગો તો પણ ચાલી જવાનું છે, અહીંયાથી કોઈ ઇશ્યુ નથી, પણ થોડું વ્યવસ્થિત કરી દઈએ. E ઇઝ ઇક્વલ ટુ જે, ઓકે યાદ કરો, રો વિદ્યુત પ્રવાહ ઘનતા, જેનું વ્યસ્ત કરો એટલે શું થઈ જાય તો કે સાહેબ વાહકતા થઈ જાય. વાય બીકોઝ વી નો શું રો ઇઝ ઇક્વલ ટુ 1 સિગ્મા. સિગ્મા એટલે એને શું કહેવાય? વાહકતા. ઓકે ના, ઓકે. સો જે ઇન્ટુ 1 સિગ્મા. સો જે ફાઇનલી સિગ્મા છે એ નીચેથી ઉપર જાય. તમે એવું કહી શકો જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ, કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને આપણે લાસ્ટ ટાઈમ તફાવતમાં પણ જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ ઘનતા પણ રાશિ કેવી છે? સદિશ. સો આ આપણા માટે રેડી થયું. જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ. સો આપણે બે થિયરી કમ્પ્લીટ કરી છે. છેલ્લે તમે એવું લખી શકો કે જે ઓહમના નિયમનો સદિશ સ્વરૂપ છે. ઓકે, સો આ બે થિયરીઓ એકદમ સિમ્પલ છે. આ રીતે જ લખી દેશો તો પણ કોઈ ઇશ્યુ નથી, રાઈટ છે. અત્યારે આપણે એટલું ટાર્ગેટ રાખેલો છે કે ઇઝીલી 40 માર્ક્સ સુધી ડેફિનેટલી પહોંચી શકાય. સો જસ્ટ ઉતાવળ રાખીને રાઇટ ડાઉન કરી દો, વિડીયોને પુશ કરી દો એટલે લખવામાં ઇઝી રહેશે. ઓકે, સો આગળ વધતા ગયા, નેક્સ્ટ કન્ટિન્યુ કરતા ગયા. ચલો ધ્યાન આપતા જાઓ. બે થિયરી અગત્યની કમ્પ્લીટ થયેલી છે. હજુ પણ બીજી ઘણી બધી વસ્તુઓ જોવાની છે. બનેલા રહેજો. બિલકુલ બી માઇન્ડમાં એવું નહીં લાવતા કે યાર બોર થઈ જાયેલા. રાઈટ, સમય નથી, 40 દિવસમાં ટાર્ગેટ પૂરો કરવાનો છે. સેલ્ફ મોટિવેટેડ રહેવું પડશે. અંદરથી ડેફિનેટલી તમે કરવા માંગો છો તો થઈ જશે. બાહ્ય વસ્તુઓ પર અત્યારે ધ્યાન આપવાની જરૂર નથી. ખુદનું ફ્યુચર વધારે કામનું છે, એ વસ્તુ ઓલવેઝ માઇન્ડમાં રાખવી. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા આગળના ટોપિકને. સો ધ્યાન આપજો. આગળ જે ટોપિક જોવાના છે એ અત્યારે કોઈક એવી પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટન્ટ થિયરી નથી, પણ એક સમજવાનો ટોપિક છે. સો એ જે વસ્તુ છે એ છે ડ્રિફ્ટ વેગ. ઓકે, સો ડ્રિફ્ટ વેગને સમજવાનો ચાલુ કરીએ. ઓકે, સૌથી પહેલાં સમજો ડ્રિફ્ટ એટલે શું. ડ્રિફ્ટ એટલે કદાચ બોયસ હશે તો યાદ આવી ગયો હશે, સર કાર રેસિંગની અંદર આ શબ્દ વપરાતો હોય. હા કે ના? યસ, એકદમ કમ્પ્લીટ કાર રેસિંગ. શું સમજો, કાર રેસિંગમાં કદાચ તમે ગેમ પણ ડાઉનલોડ કરો તો તમને ડ્રિફ્ટ એવો શબ્દ વપરાશે. સો જસ્ટ ડ્રિફ્ટ એટલે શું છે એ સમજો. જ્યારે કોઈ વસ્તુ ગતિ કરી રહેલી છે ને પોતે જો કોઈ જગ્યાએ ઘસડાશે, રાઈટ, શું થશે? ઘસડાશે તો ત્યારે એવું બોલાય કે એને ડ્રિફ્ટ કરેલી છે. હવે થોડી યાદ કરો, તમે જ્યારે કોઈક બોલિવૂડ મૂવી, હોલીવુડ મૂવી રાઈટ જોઈ લો હશે તો તમે એવું જોઈ શકો છો કે ગાડી જે જાય છે ને કંઈક ડ્રાઈવર અચાનક જ એમ કરીને મૂવ કરી દે છે. સો ત્યારે એ શબ્દોનો ઉલ્લેખ થતો હોય કે આ વ્યક્તિએ ડ્રિફ્ટ કરાવેલી છે. ક્લિયર? સો એ ડ્રિફ્ટ એટલે કે ઘસડાવવું, અને ઘસડાવા દરમિયાન પણ વેગ હોય. મતલબ કે કોઈ એકદમ ધીમે ધીમે ઘસડાય છે, અધરવાઇઝ કોઈ કદાચ ઝડપથી ઘસડાઈ જશે. તે રિલેટેડ જે ચર્ચા આપણે કરવાના છે, ગાડીની નથી કરવાના, બકાત શાંતિ રાખજો, ઇલેક્ટ્રોન માટે. સો એ જે ચર્ચા આપણે કરશું ઇલેક્ટ્રોન માટે, એને આપણે ઉલ્લેખ કરશું ડ્રિફ્ટ વેગ તરીકે. હવે એને એકદમ ઇઝીલી સમજી લે, બહુ એને ગોલ ગોલ ફેરવવાની જરૂર નથી. સમજો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે કેવી રીતે ગતિ કરે? તો કે એકલો તો ઇલેક્ટ્રોન હોય નહીં, એના જેવા ઘણા બધા હોય, હા કે ના? અને જ્યાં ઘણા બધા હોય તો અથડામણ થાય, એકબીજા સાથે સંઘર્ષ થાય છે, જીવન છે. સો સમજો કે ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં કોઈ એક સાથે અથડાયો, અહીંયાથી અથડાયો, દિશા બદલાઈ ગઈ, કોઈ બીજા સાથે અથડાયો, કોઈ બીજા સાથે અથડાયો, દિશા બદલાઈ ગઈ, અહીંયા આવીને અથડાયો. તો આવી રીતે ઇલેક્ટ્રોન અથડામણ અનુભવીને પોતે ગતિ કરે છે, એવું સમજો. રાઈટ, અત્યારે આપણે આ જે સમજતા છે એના માટે પહેલી કન્ડિશન એવું ધ્યાનમાં રાખવાનું છે કે આ જે પહેલું આપણે જોયેલું છે એમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. મેં એવું કહી શકું કે આને કોઈ પણ પ્રકારનું બાહ્ય વોલ્ટેજ પ્રોવાઈડ કરવામાં આવેલું નથી. ક્લિયર? બેટરી નથી એવું મગજમાં લઈ લો, ઇટ્સ ઓકે. સો અત્યારે જે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પોતે આ રીતે ગતિ કરે છે અથડામણો અનુભવીને. રાઈટ, હવે જો આપણે કદાચ એવું કરીએ કે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર નહીં હોય, પણ હવે જો આપણે કોઈક રીતે વિદ્યુત ક્ષેત્રને હાજર કરી દઈએ, રાઈટ, તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર થશે ત્યારે ઇલેક્ટ્રોન ઉપર કંઈક એક્સ્ટ્રા બળ લાગશે વિદ્યુત ક્ષેત્રના લીધે હશે. જ્યારે બળની માત્રા બદલાશે ત્યારે ડેફિનેટલી એની ગતિ પણ છે એ કોઈક અલગ રીતે બદલાશે. તો આ પ્રકારના કેસમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇન્ફિનિટી નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન છે, સો અથડામણ તો ગમે ત્યાં થવાની જ છે. સો આવી અથડામણોના કારણે એ ઇલેક્ટ્રોનનો કંઈક માર્ગ બદલાઈ ગયેલો હશે. સો અત્યારે મેં તમને એવું કહી શકું, આ જે કંઈક વે દેખાય છે એ ગેરહાજરીમાં હતો, પણ આ જે વે દેખાય છે પોતે વિદ્યુત ક્ષેત્ર હાજર છે ત્યારે છે. તો અત્યારે મેં એવું કહી શકું કે જે આટલો ભાગ તમને જોવા મળે છે એટલું એનું સ્થાનાંતર થઈ ગયું. રાઈટ, કોના લીધે સ્થાનાંતર થઈ ગયેલું છે? તો કે સર વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે. ક્લિયર? તો બસ આ જે સ્થાનાંતર થયેલું છે, તો એ જેનું સ્થાનાંતર છે એ દરમિયાન એની પાસે કંઈક વેગ હશે.
તો એ જે વેગ છે એને જ બોલવામાં આવે ડ્રિફ્ટ વેગ. જસ્ટ ધેટ્સ ઓલ. આટલું બસ સિમ્પલ માઇન્ડમાં ક્લિયર કરી લો કન્સેપ્ટ શું છે. સો આને બોલવા માટે એવું હોય, વ્યાખ્યા બોલું છું ડ્રિફ્ટ વેગની, લખવી હોય તો લખી લેજો. રાઈટ, હું બોલું છું, રાઇટ ડાઉન કરી દેજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, રાઈટ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતર ને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. સર રહી ગયું, બકા પુશ કર, રિવાઇન્ડ કર ને લખી દે ફરી પાછો. સો અગેન એકવાર બોલી દઉં છું. ડ્રિફ્ટ વેગ કોને કહેવાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. ઓકે, સો હોપ સો તમને આઈડિયા આવી ગયો છે. બસ કન્સેપ્ટ સમજો, ડેટ્સ ઓલ. બહુ ટેન્શન નહીં લિયા કરો. સો એ જે ડ્રિફ્ટ વેગ છે દર્શાવાય કેવી રીતે? વેગ વેલોસિટી ફોર વી અને ડ્રિફ્ટ માટે ડી. સો આપણે જનરલી આને ઇન્ડિકેટ કરશું વીડી તરીકે. ક્લિયર થશે? સો આ રાઇટ ડાઉન કરી દેવું. અધરવાઇઝ તમારે જો વ્યાખ્યા લખી તો વ્યાખ્યા લખી દેવું. એક આના પછી થિયરી. એક મિનિટ, થોભો. 1 મિનિટ પછી અહીંયા શું જોવાનું છે એ સમજો. એક નાનો શબ્દ સાથે સમજી લ્યો. એક શબ્દ સમજી લ્યો, રિલેક્સેશન સમય. વાહ, રિલેક્સેશન એટલે કે આરામ. સાહેબ સમજી ગયા. વિડીયો બહુ લાંબો થઈ ગયેલો છે એટલે તમે અમને આરામ આપવાના. એટલે બકા થોભ, આપણી પાસે કોઈ બહુ લાંબો સમય છે નથી, આરામ નથી. અત્યારે સમજો રિલેક્સેશન શું છે. અમે આવું કહી શકો કે મેં અહીંયાથી એકને માર્યો અને આ બાજુ મૂકી લો અને અહીંયા બીજા એને માર્યો. તો જ્યાંથી માર્યો અને આ બાજુ બીજા મારે એની વચ્ચેની પાસે કંઈક સમય છે કે જેમાં એને કોઈ મારેલો નથી, તો એના માટે આરામ થયો. વાહ સર વાહ, બહુ જ ભારી. જોતા જાઓ, ચલો. સો સમજો રિલેક્સેશન સમય શું છે ઇલેક્ટ્રોન માટે? હું એવું કહી શકું કે અહીંયા ઇલેક્ટ્રોનની પહેલી અથડામણ થયેલી છે, રાઈટ, અને ત્યાંથી લઈને આ ગતિ થાય ત્યારે અત્યારે અહીંયા એની બીજી અથડામણ થઈ. તો આ બે અથડામણો વચ્ચેને કંઈક સમય લાગશે. આ બે અથડામણો વચ્ચેને શું લાગે? સમય લાગે. તો આવા જેટલા બી સમય છે બધા ડેફિનેટલી અલગ અલગ હશે. તો આપણે એને સરેરાશ લઈ લેશું. શું લઈ લેશું? સરેરાશ. અને એવા સરેરાશ સમયને શું કહેવાય? રિલેક્સેશન સમય. અને જેને દર્શાવાય કોના વડે? ટાઉ, ટો, જે બોલો એ ચાલે, તમારી ઈચ્છા. ક્લિયર? સો જસ્ટ અત્યારે શબ્દ સમજી લેજો કે એક રિલેક્સેશન સમય જેવું પણ કંઈક આવી ગયેલું છે, જેનો ઉલ્લેખ મેં તમને કરીને બતાવ્યો. અને બોલાય કેવી રીતે અથવા લખાય કેવી રીતે લખી દેજો. ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને, રિપીટ અગેન, ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય ટો કહેવામાં આવે છે. ઓકે, જસ્ટ હવે રાઇટ ડાઉન કરી દો અગત્યની બધી વસ્તુ, પછી એક થેરી પાછી જોઈએ. ઓકે, સો નેક્સ્ટ ગાડી ફરી પાછું કામ સ્ટાર્ટ કરતા ગયા. એક સવાલ જોવાના છે, 2 માર્ક તરીકે પણ કામ આવશે અને જો નસીબ હોય તો 4 માર્ક પણ તમને અપાવી શકશે. સો વ્યવસ્થિત રીતે સેટ કરતા રહેશો માઇન્ડની અંદર કે આ શું કહેવા માંગે છે. ઓકે, સો સર કેટલું ભણાવવાના? વિડીયો ક્લિક કરે એટલે ખબર પડશે કે કેટલા મિનિટનો છે. રાઈટ, મૂડ બનાવેલું રાખ. મૂડ બનેલું હશે તો સમય કાં જતો રહેશે, ફિઝિક્સ કાં આવડી જશે, ખબર નહીં પડશે. મેક ઇટ ફન. ઓકે, સો સમજતા જાઓ. શું જોશો? અહીંથી જ આપણે અગાડી સવાલ જોવાના છે. એ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ સવાલ છે. કેટલા માર્કમાં પૂછી લે તો હવે ગવર્મેન્ટ જાણે, પણ આપણે આપણા માટે તૈયાર રહેવાનું છે. સવાલ શું છે એ સમજો. રાઈટ, સવાલમાં તમને બહુ સિમ્પલ વસ્તુ કહેવામાં આવેલી છે. સૌથી પહેલી વસ્તુ વિદ્યુત પ્રવાહ ઘનતા. સો આપણને આઈડિયા છે કે આપણે એને જે તરીકે ઇન્ડિકેટ કરતા છે. રાઈટ, સો એ વિદ્યુત પ્રવાહ ઘનતા અને અત્યારે જ આપણે ભણી ગયા એ છે ડ્રિફ્ટ વેગ. એ ડ્રિફ્ટ વેગને આપણે શું કીધું? વીડી. તો વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વીડી વચ્ચે સંબંધ મેળવો. આ આપણે આપણું કામ ચાલુ કરવાનું છે. સો નેક્સ્ટ હવે અહીંયાથી આપણો સવાલ છે. ક્લિયર? સો એ સવાલ માટે આપણે લોકો કામ સ્ટાર્ટ કરતા ગયા. થોડી જે બેઝિક વસ્તુઓ છે પીડીએફમાંથી લખવી પડશે, કારણ કે આમાં ડિસ્ક્રિપ્શન થોડું વર્ણન આપવામાં આવેલું છે. સો એ વસ્તુને જોઈ લેજો. રાઈટ, હવે નિદાન આપતા જાઓ. શું કેમ છો? સૌથી પહેલાં સવાલ માટે સમજો કે એક હું વાહક લઈ લેમ છું. ક્લિયર? એ વાહકની અંદર સૌથી પહેલાં સમજી લેવું કે આપણે આ બાજુ એક નાનો આડછેદ લીધેલો છે, જેમાં ઇલેક્ટ્રોનનો ફ્લો એને લંબ રૂપે કન્ટિન્યુ છે. રાઈટ, સો ઇલેક્ટ્રોન છે પોતે વાહકમાં ગતિ કરતા છે. અહીંયાથી એ સમજતા જાઓ કે આ ઇલેક્ટ્રોનને આપણે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય તો આ ઇલેક્ટ્રોન માટેનો કંઈક વેગ હશે, જેનો ઉલ્લેખ આપણે ડ્રિફ્ટ વેગ એટલે કે વીડી તરીકે કરવાના છે. સો અત્યારે હું તમને એવું કેમ છું કે આપણે આનો જે વેગ લેવાના છે, કયો વેગ છે? ડ્રિફ્ટ વેગ છે. રાઈટ, હવે સમજતા જાઓ. ડેફિનેટલી વેગ છે. જો કંઈક સમય હોય તો ઇલેક્ટ્રોન પોતે ગતિ કરીને ક્યાં જાય? આગળ જાય. તો એ જ વસ્તુ અહીંથી આપણું પહેલું સેન્ટેન્સ બનશે. રાઈટ, હવે હા બીજી વસ્તુ
થિયરી આખી જોઈ લો એટલે તમને ખબર પડી જશે કે આપણે શું સંબંધ જોવાના છે, કારણ કે આ બધી વસ્તુઓ નાના નાના ટુકડાને ભેગા કર્યા પછી બનવાની છે. ક્લિયર? સો એ જ વસ્તુ એક એક અને સમજતા જાઓ, એટ ધી એન્ડ આપણે આપણા આન્સર સુધી પહોંચી જશું. અત્યારે મેં એવું કહી શકું, જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd હોય અને ડેલ્ટા ટી સમય માટે જોવામાં આવે મેં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં લખાવી રહેલો છું, એક્ઝામમાં લખાવવું જોઈએ, આપણું મેઇન કામ છે. સો જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd હોય અને ડેલ્ટા ટી સમય માટે જોવામાં આવે તો એવું કહી શકાય કે આ કંઈક અંતર કાપશે. હવે અંતર તો બોલી નહીં શકાય, તો આપણે એને લેન્થ લેશું. તો સમજો કે આ ગતિ કરીને અહીંયા સુધી આવી ગયેલા છે, તો હું કહી શકાય કે આટલી લંબાઈ એ લોકોએ કવર કરેલી હશે, એટલે કે આટલું અંતર એ લોકોએ કાપેલું હશે. તો અત્યારે મેં તમને એવું કહી શકું કે જો આટલા સમય માટે લેવામાં આવે તો એનું જે લેન્થ, અંતર કપાયેલું છે, લેન્થ કેટલી હશે? તો કે L ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે સમજો એકદમ સિમ્પલ વસ્તુ, વેગ બરાબર અંતર સ્થાનાંતર છેદમાં શું આવે? સમય. તો સિમ્પલ વસ્તુ જો સમજો કે મેં અહીંયાથી કદાચ અંતરને સૂત્ર કરતાં બનાવી દઉં, તે અંતરને સૂત્ર કરતાં બનાવવાથી સમય ઉપર ગયો, એટલે કે વેગ ગુણ્યા શું થાય? સમય. ઇઝી છે ને? સો એલ માટે એવું રેડી થયું કે એનો વેગ એટલે ડ્રિફ્ટ વેગ vd છે અને એને લીધેલો સમય કેટલો છે? ડેલ્ટા ટી. સો એક નાની વસ્તુ રેડી થઈ ગઈ, લેન્થ. કેટલો પાર્ટ એને વાહકની અંદર કવર કરેલો છે? તો કે L ઇઝ ઇક્વલ ટુ vd ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, થોડું સ્પીડી લાગતું હશે, સર ઉતાવળમાં આગળ જાય છે એવું પણ લાગતું હશે. ડુ નોટ વરી, કારણ કે જે વિડીયો છે ને તમે પુશ કરીને ફરી પાછો એકવાર સાંભળી શકો છો અને એવું કરતા રહેશો. ડુ નોટ વરી, રાઈટ? કન્ટિન્યુ કરશો. સો L ઇઝ ઇક્વલ ટુ vd ઇન્ટુ ડેલ્ટા ટી. આગળ વધતા ગયા આટલું થઈ જાય તો હવે અહીંથી સમજો, આટલો જે ભાગ છે ને આપણે આડછેદનું ક્ષેત્રફળ કહી શકીએ. સમજો કે આના આડછેદના ક્ષેત્રફળને હું કેપિટલ A કહી દઉં છું, તો એવું કહી શકાય કે આટલું કદ કવર થયેલું છે. રાઈટ? શુંથી કવર થયું? કદ. તો અત્યારે એવું કહી શકાય L લંબાઈ દ્વારા ઘેરાયેલા વાહકનું કદ, અને વાહકના કદને આપણે V તરીકે, કેપિટલ V તરીકે ઇન્ડિકેટ કર્યા. સમીકરણ તમને ક્લિયર હશે કે આ કદ કેવી રીતે ખબર પડે? કે આ ક્ષેત્રફળ થયો અને આ લંબાઈ થયો. જો આ બેને ભેગું કરવામાં આવે તેનું કદ બની ગયેલું છે. સો ડેફિનેટલી V ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ L. સો મેં એવું કહી શકું કે V ઇઝ ઇક્વલ ટુ આ A તો A છે, પણ જે L છે L માટે હું લખી શકું VD ઇન્ટુ ડેલ્ટા ટી. રાઈટ? સો L માટે હું લખી શકું VD ઇન્ટુ ડેલ્ટા ટી. સો આપણા માટે કદ થઈ ગયો. નેક્સ્ટ આગળ આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવેલો છે, તો એની પાછળ બી ઇલેક્ટ્રોનો છે જ, કે એકલા નથી, નવરા નથી એ લોકો કે ફર્યા કરે. રાઈટ? ઘણા બધા છે એની પાછળ. સો ઘણા બધા ઇલેક્ટ્રોન આટલા લંબાઈવાળા અથવા તો કેવું કે આટલા કદના વિસ્તારમાં ઘેરાઈ ગયેલા હશે. તો પહેલાં આપણે એવું ધારી લઈએ કે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n. આપણે શું ધારી લીધું? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને શું ધારી લીધું આપણે? સ્મોલ n. તો માટે આપણી પાસે કદ કેટલું છે? V. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ધ્યાન આપજો. એકમ કદમાં કેટલા છે? n. અને આપણી પાસે ટોટલ કદ કેટલું છે? V. સો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે સર n, અને જે કદ છે એની વેલ્યુ A VD ડેલ્ટા ટી. હોપ સો તમને આઈડિયા આવતું હશે, હા કે ના? ચલો હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ તો હું તમને કહી શકું કે આટલા ભાગમાં ટોટલ વિદ્યુતભાર કેટલો જમા થયેલો હશે. સો નેક્સ્ટ અગાડી શું? તો કે કુલ વિદ્યુતભાર. ઓકે બચ્ચો, એક નાની વસ્તુ આવેલી છે, થોડી ધ્યાન આપી દેજો. તમે ક્વોન્ટમીકરણનું સમીકરણ ભણેલા હશો, હા કે ના? ઓકે, ક્વોન્ટમીકરણનું સમીકરણ Q ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ E. તમને યાદ હોવું જોઈએ, ચેપ્ટર નંબર 1માં આવી ગયેલું હતું કાલે, એટલે મેં પેલા વિડીયો આપેલા હતા કે ચેપ્ટર નંબર 1ના પણ 5 વિડીયો જોવાના છે. સો એ 5 વિડીયો તમે જોઈ લીધા હશે તો આ વસ્તુ તમને સમજાઈ ગયેલી હશે. નહીં જોવાયા હોય, બી કમિટેડ વિથ યોર વર્ક, એને જોતા રહેજો, એટલે એ બાજુ એક ચેપ્ટર એ પણ પતે અને સાથે સાથે આ પણ સમજાતું જાય. વારંવાર કેમ છો? પ્લાનિંગને નહીં ખોળવતા, અધરવાઇઝ રિઝલ્ટ ખોળવાશે. જો પ્લાનિંગમાં બનેલા રહેશો તો ડેફિનેટલી રિઝલ્ટ પણ તમારા પ્લાનિંગ મુજબનું જ બનશે. સો જે કુલ વિદ્યુતભાર છે, કુલ વિદ્યુતભાર માટે મેં એવું કહી શકું કે શું કહી શકું? Q ઇઝ ઇક્વલ ટુ n. આ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એક કામ કરવાને n ડેશ કહી દઉં. સો એ n ડેશ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. સો અત્યારે આપણને એવું કહી શકાય કે Q મળી ગયો. Q ઇઝ ઇક્વલ ટુ n ડેશની આખી વેલ્યુ n A VD ડેલ્ટા ટી, અને સાથે સાથે આ E જે સૌથી લાસ્ટમાં છે લખવાનું ભૂલવાનું નથી. આપણે આન્સર સુધી પહોંચી ગયા. જસ્ટ હવે 1 બાય 1 પહેલાં હું ડેલ્ટા ટીને નીચે લઈ આમ, તો મેં એવું કહી શક્યો કે Qના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ n A VD. આ તો નીચે જતો રહ્યો તો બચ્યું શું? E.
જસ્ટ ક્યુ બાય ટી એટલે શું તમે લોકો સમજી ચૂકેલા છો, વિદ્યુત પ્રવાહ કાલે પણ જોઈ ગયા, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. સો આ જે રેડી થઈ ગયો આઈ વિદ્યુત પ્રવાહ રેડી થઈ ગયો એન એ વી ડી ઇન્ટુ ઈ. અને સૌથી છેલ્લે આજે ક્ષેત્રફળ છે નીચે લઈ આમ છું. કેમ નીચે લઈ આમ છું તમે સમજી ગયેલા છો, જેનું સમીકરણ આપણે લોકોને મળે છે. સો આઈ નીચે એ નીચે આવી ગયો તો આઈ બાય એ ઇઝ ઇક્વલ ટુ આ એ નીચે આવી ગયો તો બચ્યું શું એન, અને હું આગળ લખી દેમ છું ઈ ઇન્ટુ વીડી. સો ફાઇનલી આપણે આપણા આન્સર સુધી પહોંચી ગયા. આઈ બાય એ એટલે એને શું કહી શકાય તો કે સર જે ફોર નોટ જોકર વિદ્યુત પ્રવાહ ઘનતા. સો જે એન ઈ વી ડી. ઓકે, સો આપણે આપણા આન્સર સુધી પહોંચી ગયા. જો ચેક કરો આપણો સવાલ શું હતો, વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ જે આપણે લોકોએ પ્રોવાઈડ કરેલો છે. સાથે સાથે આને જો સદિશ સ્વરૂપે લખવું હોય તે પણ લખી શકાય. સો લખી દેજો કે સદિશ સ્વરૂપે શું લખાય તો કે જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ. તો નંબર્સ અને વિદ્યુત ભાર છે એ લોકો અદિશ છે, પણ જે ડ્રિફ્ટ વેગ છે સદિશ છે. તો અહીંયાથી નીચે બે સેન્ટેન્સ લખવાનું હોય છે, હું બોલું છું. ડ્રિફ્ટ વેગની દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા હોય છે, રાઈટ. સાથે સાથે વિદ્યુત ભાર પોઝિટિવ હોય તો બંનેની દિશાઓ સરખી હશે, વિદ્યુત ભાર નેગેટિવ હોય તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. સમજી શકાય. પ્લસ છે તો બંને સરખા અને માઇનસ છે તો બંને પરસ્પર કેવા છે, વિરુદ્ધ છે. સો આ એક અગત્યની થિયરી આપણે અહીંયા કવર કરેલી છે. સો ફરી પાછું યોગ્ય રીતે આ થિયરી એકવાર નોટ ડાઉન કરી દો. હા, નોટ એકદમ કમ્પ્લીટ લખતા રહેજો, કારણ કે એ જ નોટ તમને અંતિમના સમયમાં તૈયારી કરવા માટે પૂરતો સાથ આપશે. ઓકે, રાઇટ ઇટ ડાઉન. ઓકે, સો કમ્પ્લીટ થઈ ગયું. 4 માર્કની થિયરી હતી, અગત્યની છે. હોપ સો સમજ પડેલું હશે. બી સ્માઇલ. ઓકે, સો કન્ટિન્યુ. અત્યારે એક જોવાના છે અગત્યના એમસીક્યુ છે. સમજો અગત્યના એમસીક્યુ કેમ છે, કારણ કે એવું નથી કે રેગ્યુલરની એક્ઝામમાં છે, પરંતુ ગુજકેટ અને એવી કોમ્પિટેટિવ એક્ઝામની કહી શકો તમે, એની અંદર આ કન્સેપ્ટ રિલેટેડ કંઈક પારિમાણિક સૂત્ર પૂછાયા કરતા હોય. શું સમજવું શું છે? એક શબ્દ છે મોબિલિટી, રાઈટ. મોબિલિટી માટે સૌથી પહેલાં સમજો એક વસ્તુ જોઈ લઈએ, મોબાઈલ વિદ્યુત ભાર અથવા તો મોબાઈલ વિદ્યુત ભાર વાહકો. સમજો આ મોબાઈલ વિદ્યુત ભાર વાહકો શું છે? સૌથી પહેલું એવું કે સર આવું પણ આવે કંઈક વસ્તુ. યસ, મોબાઈલ. તમે નહીં આવું બોલેલું ચાલે? ઓકે, ચાલે, ચલાવી લઉં. મોબાઈલ એટલે શું એ સમજો. મોબાઈલ એટલે તમે જે હાથમાં પકડેલું છે એને સેલ ફોન બોલવામાં આવે, સેલ્યુલર ફોન બોલવામાં આવે. મોબાઈલ એટલે શું? જે વસ્તુ હલનચલન કરી શકે એના માટે છૂટ હોય, અથવા એ પોતે હલનચલન કરી શકતું હોય તો એને મોબાઈલ બોલવામાં આવે. એટલે જે આપણા હાથમાં સેલ્યુલર ફોન છે, જનરલી આપણે એને મોબાઈલ બોલતા છે. કેમ? એને તમે પોતાની સાથે હલનચલન દરમિયાન રાખી શકો છો. ઓકે, મોબાઈલનો મિનિંગ અહીંયા શું છે સમજો. ઇલેક્ટ્રોન છે એ પોતે ગતિ કરવા માટે મુક્ત છે. સિમિલરલી પ્રોટોન છે એ પણ પોતે ગતિ કરવા માટે મુક્ત છે. તો જેટલી પણ વસ્તુ પોતે ગતિ કરવા માટે મુક્ત હોય એ દરેકને મોબાઈલ બોલવામાં આવે. ક્લિયર? સો આ થયું મોબાઈલ. અને એવા જેટલા પણ વિદ્યુત ભાર છે એ લોકોને આપણે બોલશું મોબાઈલ વિદ્યુત ભાર વાહકો. સો અત્યારે મગજમાં રાખજો કે ઇલેક્ટ્રોન એ મોબાઈલ વિદ્યુત ભાર વાહક છે. પ્રોટોન માટે પણ તમે આવું જ કહી શકશો. આપણે આપણા કામ ઉપર આવી ગયા. સો મોબિલિટી શું છે સમજો. રાઈટ, એક એકદમ નાનો કન્સેપ્ટ છે. એકમ વિદ્યુત ક્ષેત્ર, જે એકમ હોય ને એ છેદમાં આવતું હોય, રાઈટ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકોને મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવે. જનરલી જેને મ્યુ તરીકે દર્શાવવામાં આવે. સંજ્ઞા ભલે કંઈ પણ હોય, વસ્તુનો કન્સેપ્ટ આવડવો જોઈએ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકને મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહેવામાં આવે છે. હોપ સો તમને સમજાઈ ગયેલું હશે. સો કામનું શું છે, આ સમીકરણ કોઈ વખત કામ આવશે, પણ અગત્યનું આના માટે એકમ અને પારિમાણિક સૂત્ર જે આપણને મેક્સિમમ પૂછાવશે, એટલે એને પહેલાં જોઈ લઈએ. રાઈટ. સો ધ્યાન આપતા જાઓ કે આના માટે સૌથી પહેલાં હું એકમ રેડી કરું છું. સો આનો જે એકમ રેડી થાય શું હશે, ઉપર વી છે ને એટલે વેગ છે. તો વેગનું એકમ જનરલી તમને ખબર છે કે મીટર પર સેકન્ડ, રાઈટ. અંતરના છેદમાં સમય હોય તો મીટર પર સેકન્ડ. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર છે. હવે આનો એકમ જોઈ લેશો, બહુ અલગ અલગ રીતે એકમો છે. સો જે વિદ્યુત ક્ષેત્ર છે એના બે એકમો છે, રાઈટ. ચેપ્ટર નંબર 1ની અંદર આપણે ભણેલા F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ક્યુ. તો અહીંયાથી સૂત્ર કરતાં બનાવે ને તો તમારા માટે રેડી થશે ન્યૂટન પર કુલમ. ઓકે. અને એવી રીતે ચેપ્ટર નંબર 2ની ચર્ચા અત્યારે મેં કરીને તમને V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. તો અહીંયાથી ઈને સૂત્ર કરતાં બનાવે તો એકમ રેડી થશે વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ અને ડિસ્ટન્સ માટે શું આવશે, અંતરનું મીટર. તો આપણી પાસે બે એકમ છે, ન્યૂટન પર કુલમ અને વોલ્ટ પર શું છે, મીટર. શું સમજો અહીંથી શું કહેવા માંગો છો? આ લેશો. કેમ? બિકોઝ વોલ્ટનું પારિમાણિક સૂત્ર કાલે તમને કીધું છે કે તમારે યાદ રાખી લેવાનું છે.
દરેક જગ્યાએ બહુ ઇઝીલી બધા પારિમાણિક સૂત્ર સોલ્વ થઈ જશે. સો અત્યારે અહીંયા આપણે જે એનું લેશું ને એ આ લેશું. જો અહીંયાથી બી આન્સર તો સેમ આવવાનો છે રાઈટ, તમને ખબર હોય તો બહુ ઇઝી છે. અહીંયાથી પણ જોઈ લે. સો મેં લઈશ વોલ્ટ પર મીટર. સો ફાઇનલી જે એકમ રેડી થયો એકમ શું રેડી થયો સમજો. મીટર ઉપર જતું રહ્યું તો મીટરનો સ્ક્વેર, વોલ્ટ નીચે છે તો વોલ્ટ ઇનવર્સ, સેકન્ડ પણ નીચે છે એટલે સેકન્ડ ઇનવર્સ. તો આ આનો એકમ રેડી થયો. હવે મેં એના માટે પારિમાણિક સૂત્ર બનાવશું. તો પારિમાણિક સૂત્ર પહેલાં બધાને લખી દઉં. મીટર સ્ક્વેર એ લંબાઈ કેટલી વાર છે? 2 વાર. કાલે વીનું મોડે કરાવેલું છે m1l2 t-3 a-1. યાદ આવ્યું? પહેલાં 2 પ્લસ અને બીજા 2 માઇનસ. 1 2 3 1 લાઇનમાં બોલી જાઓ ને લખી દઉં. અને સેકન્ડ ઇનવર્સ એટલે કે સમય નીચે છે ને એટલે -1. સો આ બધું ભેગું થવાથી આપણને ફાઇનલ આન્સર મળશે રાઈટ. શું છે એનો ફાઇનલ આન્સર ચેક કરો કે એમની કેટલી છે તો કે સર m⁻1. એલની કેટલી છે? 2 ને 2 4. ઓકે 4 રાઈટ, એકદમ કમ્પ્લીટ. 4 છે રાઈટ. સો L4. ટીની કેટલી છે જો ચેક કરો, -3 અને આપણે -1 તો -4. અને એ માટે કેટલી છે તો કે સર -1. સો આ જે રેડી થયું એ તમારું મોબિલિટીનું પારિમાણિક સૂત્ર રેડી થયેલું છે. જનરલી આવા MCQમાં અંદર પૂછી લેવામાં આવતું હોય છે, કારણ કે આ શબ્દ આપણે સાંભળેલા હોતા નથી, કારણ કે આ રેગ્યુલરના બધી થિયરીઓની અંદર સમાવેશ થાય એવા આ બધા સમીકરણો નથી. તો થોડું ફોકસ રાખવું અને આ MCQ પણ જોઈ લેવો. સો અગેન રાઇટ ઇટ ડાઉન. ઓકે સો જો લખાઈ ગયેલું તો કન્ટિન્યુ કરતા ગયા. નેક્સ્ટ અહીંથી આગળ એકદમ નાનો ફરી પાછો MCQનો ટોપિક સમજવાનો છે. સમજો અહીંથી ટોપિક શું છે એ જોઈ લઈએ. આપણે જે અવરોધ જોઈએ R છે એના માટે નિયમો તો આપણે જોઈ લીધા, મર્યાદાઓ પણ જોઈ લીધી ઓમના નિયમમાં. એ અવરોધના 2 પ્રકાર આવે રાઈટ. સો એના રિલેટેડ MCQ કેવો હોય એની તૈયારીઓ અહીંથી કરતા ગયા. લગભગ તમને મગજમાં યાદ તો આવી ગયેલું હશે. ક્લિયર? સો તેના આપણે અહીંથી શું કેમ છું, જે અવરોધ છે એ અવરોધ 2 પ્રકારે બને. તમે જે પ્રેક્ટિકલ લેબની અંદર જોઈ લો છો ને પેલું આવી રીતનું કંઈક પેલું હોય ને, હા આની પર પેલું ગોલ 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 દેખાતું અને આ રીતના કંઈક 2 એના પાયા હશે. તો આ જે તમને દેખાય છે પ્રથમ પ્રકારનો છે કે જેની અંદર શું હોય તો કે વાયરોના રીતે કન્ટિન્યુઅસલી વીંટાળેલા હોય એટલે લંબાઈ બહુ વધી જાય તો લંબાઈ વધી જાય તો અવરોધ પણ શું થાય? વધી જાય. ક્લિયર? સો એ કન્સેપ્ટથી જે પહેલો રેડી થાય ને એને બોલાય વાયર વાઉન્ડ અવરોધ. રાઈટ? શું બોલવામાં આવે? વાયર વાઉન્ડ અવરોધ. ક્લિયર થશે? સો એક જનરલ કન્સેપ્ટ છે, સમજવા માટે સારો છે અને સાઈડ ઉપર રાખો. MCQ ક્યાંથી આવશે? નંબર 2 માંથી આવશે. અવરોધનો જે બીજો પ્રકાર છે એ છે કાર્બનિક અવરોધ. સો સમજો કાર્બનિક અવરોધ એટલે શું છે? બહુ સિમ્પલ વસ્તુ છે. હવે સાનો બનેલો છે શું છે બધું સાઈડ ઉપર રાખો. સીધે સીધું જોઈ લો કે એકદમ નાનો નળાકાર ભાગ હશે. એ નળાકાર ભાગની ઉપર 3 કે 4 પટ્ટા હશે અને 4 પટ્ટા અલગ અલગ રંગોના દોરેલા હશે. એ અલગ અલગ રંગો પરથી એનું મૂલ્ય કેટલું થાય એ આપણે ડિસાઇડ કરવાનું હોય અને એ જ આપણે MCQ છે. ક્લિયર? સો એક નાનો નળાકાર ભાગ છે જેના 2 છેડાઓ સાથે આપણે વાહક જોડી દઈએ તો એ પોતે અવરોધ તરીકે કામ કરશે. આના ઉપર 4 અલગ અલગ રંગના પટ્ટા હોય, એ 4 અલગ અલગ રંગો પરથી એનું મૂલ્ય કેટલું છે એ ડિસાઇડ કરવાનું એ આપણે MCQ હશે. તો કયા રંગ માટે શું કરવાનું એને સમજવાનું છે. સાથે સાથે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સમજો હું તમને કેમ છું કે આ પહેલો પટ્ટો લાલ રંગનો છે, બીજો પટ્ટો પણ લાલ રંગનો છે, ત્રીજો પટ્ટો પણ લાલ રંગનો છે. સર લાલ 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 કોઈ કન્ફ્યુઝન दिख रही है? दाल में कुछ काला ना बका. ઇઝી રહે એટલા માટે લાલ લાલ લાલ. છેલ્લું અલગ લઈ લે, સિલ્વર લઈ લે. સિલ્વર એટલે કે ચાંદી. ઈચ્છા થાય તો ગોલ્ડ લેવું પણ મોંઘું છે એટલે હું સસ્તામાં લેમ છું કે સિલ્વર. રાઈટ? સો ધ્યાન આપતા જો હવે શું કેમ છું. તમને આ શોર્ટ પેટર્ન લગભગ રેગ્યુલરના સિલેબસમાં ભણવામાં આવી ગયેલી હશે. જો પ્રથમ વખત જોઈ રહેલા છો તે પણ જોઈ લઉં. યાદ એ રાખી લઉં. શું રાખી લઉં? BBROY રોય. goes to Bombay via gateway ઓકે. અને આના પછી છેલ્લે 2 શબ્દ જો યાદ રાખવો હોય તે પણ વધારે સારું છે. મોંઘું શું છે તો કે સર ગોલ્ડ. સસ્તું શું છે તો કે સિલ્વર. અને કંઈ નહીં હોય તો કંઈ નહીં મતલબ કે નો કલર. ઓકે સો આટલી વસ્તુ પહેલાં માઇન્ડમાં સેટ કરી દો. BB રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે. ઓકે રાઈટ. સો સૌથી પહેલાં જે બી છે એ બ્લેક એટલે કે કાળો. તમારા જેવો છે ભાઈ, આવી વાત નહીં થોડી જતરાવલ સાહેબ. સો બી. સો પછી જે બી છે બ્રાઉન એટલે કે કથ્થઈ. રાઈટ? ઇંગ્લિશમાં તમને આવડતું હશે ને હું ગુજરાતી લખું છું. હા કે ના? રાઈટ. સો આર એટલે કે રેડ એટલે કે લાલ. હા યાદ રાખજો લાલને રાતો પણ કહેવામાં આવે. સો BBRO ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે કેસરી. નેક્સ્ટ વાય એટલે કે યલો પીળો. ડર્ટી ફલ્લો. ઓકે નેક્સ્ટ ગોઝ ટુ કેપિટલ G ફોર ગ્રીન એટલે કે લીલો.
નેક્સ્ટ ગાડી બી ફોર બ્લુ. બ્લુ એટલે ભૂરો. સર યાદ આવી ગયો, બહુ બોલીએ. ઓકે, સો ભૂરો. વી ફોર વાયોલેટ એટલે કે જાંબલી. સાહેબ ગુજરાતી આવડે કે નહીં આવડે? નહીં આવડે બકા. 10માં ખાલી 62 માર્ક આવેલા, બહુ દુઃખ લાગેલું પણ રહેલો નહીં. વી એટલે કે જાંબલી. જી ફોર ગ્રે એટલે રાખોડી. રાઈટ. ડબલ્યુ ફોર વ્હાઇટ. complete. No, something missing over here. Bombay via way for white લખી દો. ઓકે, કોઈ વાંધો. સફેદ. એન્ડ એટ ધી એન્ડ જે ગોલ્ડ છે એના માટે, જે સિલ્વર છે એના માટે, નો કલર માટે શું છે જોવાનું છે. સો સૌથી પહેલાં આ લોકો માટે નંબર સમજતા જાઓ. એ શું આવશે? 0 1 હાશ. યાદ રાખજો, સ્ટાર્ટ 0 થી થાય છે. સો 0 1 2 3 4 5 6 7 8 9. ઓકે, સો આટલી વસ્તુ તમારા લોકોની કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ. ત્યાર પછી શું છે સમજો. સૌથી પહેલાં આટલું લખાઈ ગયું. અગેન અહીંયાથી ફરી પાછું સેમ લખી દઉં છું. રાઈટ. આ એના પહેલાં પ્રથમ 2 અક્ષરો થયા અને જે ત્રીજી વખત મળશે 10ની ઘાત હશે, એટલે કે 10ની 0 ઘાત, 10ની 1 ઘાત. તમે આવી રીતે સમજી શકો બધું. પણ જે ગોલ્ડ છે એના માટે યાદ રાખજો કે 10ની -1 અને જે સિલ્વર છે એના માટે 10ની કેટલી? -2. સો આટલી વસ્તુ પહેલાં તમને ક્લિયર હોવી જોઈએ. જસ્ટ હવે આ બધી વસ્તુ જો ક્લિયર થઈ ગઈ, હું બહુ બોલ્યા નથી કરતો, સમજવામાં સિમ્પલ છે. પહેલો કલર કયો છે? લાલ. તો પહેલા પટ્ટામાં લાલ એટલે કે કયો નંબર આવે? 2. સો અહીંયા પહેલાં લખવાનું 2. પછી પાછો પટ્ટો લાલ છે એટલે પાછું શું લખવાનું? 2. પછી જે ત્રીજો પટ્ટો છે 10ની ઘાત બતાવે. શું બતાવે? 10ની ઘાત. તો 10ની ઘાત એટલે 10 લાલ છે ને, એટલે ફરી પાછી કેટલી ઘાત આવશે? 2. જો ચેક કરો. ઓકે, અને છેલ્લું સિલ્વર. તો યાદ રાખજો કે જે છેલ્લું છે ને ટોલરન્સ કહેવાય, સહનશીલતા. એટલે એ અલગ વસ્તુથી પણ સહનશીલતા પ્લસ ઓર માઇનસ મૂલ્યની અંદર કેટલા વેરાયન્ટ આવી શકે છે. સો એના માટે પ્લસ ઓર માઇનસ કે આ મૂલ્ય કેટલું બદલાઈ શકે. તો જો સિલ્વર હોય તો યાદ રાખજો ગોલ્ડ માટે 5%, સિલ્વર માટે 10% અને નો કલર માટે 20%. સો અત્યારે એવું લખી શકાય કે જો સિલ્વર છે તો કેટલા ટકા વેરિએશન આવી શકશે? 10%. તો આ આપણો આન્સર રેડી થઈ ગયો. સમજાઈ ગયો? બસ આટલી વસ્તુ કરવાની છે. પેટર્ન તમને મળી ગયેલી છે, સો એ તમે કરી શકશો. એક બીજો નાનો કલર જોઈ લઈએ. સમજો કે આપણે ફરી પાછો આવું કંઈક ડ્રો કરી દઈએ. ઈચ્છા મુજબ દોરતા જાઓ. પહેલો પટ્ટો કેવો રાખીએ તો કે સર લાલ રાખો, બીજો તો કે પીળો, ત્રીજો તો કે કેસરી ને ચોથો તો કે ગોલ્ડ. ચલો હવે સમજો. પહેલો પટ્ટો કયો છે? લાલ. તો લાલ માટે કેટલા? 2. બીજો પટ્ટો કયો છે? પીળો. પીળા માટે કેટલા? 4 ગુણ્યા 10ની કેસરી માટે કેટલા? સર કેટલી જોરમાં? અરે બકા સમજાઈ જાય ને. 10ની કેટલી ઘાત? 3 પ્લસ ઓર માઇનસ ગોલ્ડ માટે કેટલા ટકા? 5%. સમજાઈ ગયું? ઓકે. અને સાથે સાથે એક વસ્તુ, ટકા માટે જો બ્લેક હોય તો 0%, જો બ્રાઉન હોય તો 1%, જો રેડ હોય તો 2%, જો ઓરેન્જ હોય તો 3%, જો યલો હોય તો 4%. પછી ટકા નહીં આવશે. પછી ટકા જે સીધા હતા રહેવાના એ ક્યાંથી આવશે? અહીંયાથી. ગોલ્ડ, સિલ્વર અને નો કલર. ક્લિયર થશે કે? સો આટલી વસ્તુ તમને લોકોને ક્લિયર હોવી જોઈએ. હવે MCQ પૂછાઈ જાય તો હોપ સો બચ્ચાઓ માર્ક જવાની જોઈએ, બિકોઝ આપણે 33 ગણી લાવવાના છે, એરર છોડવાની નથી. ઓકે, સો આજના વિડીયોને અહીં આપણે કમ્પ્લીટ કરશું. આટલા કન્સેપ્ટ આજે તમે યોગ્ય રીતે જોઈ લેજો. એક નાનો ટ્રસ્ટ તમારી પર હોય છે કે તમે આ કરી લેશો, એ ટ્રસ્ટ બનાવેલો રાખજો. બિકોઝ હવે આપણે ખુદ સાથે મજાક કરશું તો સમય આપણો જ બગડશે. ઓકે, નેક્સ્ટ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, અભ્યાસ કરતા રહેજો. અગેન કેમ છું, ડાયરેક્ટલી તમારે કનેક્ટ થવું હોય તો આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમે અમારી સાથે ઝૂમ એપ્લિકેશન ઉપર પણ કન્ડક્ટ થઈ શકશો. આ વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એના માટે પ્લીઝ શેર કરતા રહેજો. થોડો સપોર્ટ ચેનલે પણ મળી રહેશે અને એ માટે હું આપનો આભારી રહીશ. સાવન પ્રજાપતિ. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય હિન્દ.